સુરત શહેરના સચિન વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે। તલંગપુર ગામે આવેલી ફાર્મ હાઉસની પાછળના તળાવ પાસે રાત્રે 29 વર્ષીય યુવક આશિષ પ્રધાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અને ઢીકમુક્કીનો માર મારી હત્યા કરવામાં આવી હતી। મૃત્યુ પામનાર યુવક મૂળ ઓડિશાનો વતની હતો અને લૂમ્સ મિલમાં કારીગર હતો। સુરત શહેરના સચિન વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે। તલંગપુર ગામે આવેલી ફાર્મ હાઉસની પાછળના તળાવ પાસે રાત્રે 29 વર્ષીય યુવક આશિષ પ્રધાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને ઢીકામુક્કીનો માર મારી હત્યા કરવામાં આવી હતી। મૃત્યુ પામનાર યુવક મૂળ ઓડિશાનો વતની હતો અને લૂમ્સ મિલમાં કારીગર હતો। આશિષ પ્રધાન તેના પરિવાર સાથે પાલીગામ વિસ્તારમાં સાંઈ ભૂપત સોસાયટી નજીક જલારામનગર સોસાયટીમાં રહેતો હતો। રવિવારે તારીખ 20 એપ્રિલના રોજ રાત્રે આશિષ તલંગપુર ગામ તરફ ગયો હતો, જ્યાં નિકુંજ ભગવાન સવસાણીમાં ફાર્મ હાઉસ પાછળના તળાવ નજીક ગેટશ્વીની દિવાલ પાસે તેને શ્રીકાંત સુધાન્યા સ્વાઈન અને તેના મિત્રો દ્વારા ઘેરી લીધો હતો। શ્રીકાંત સ્વાઈન જે તલંગપુર રોડ પર આવેલા પંચવટી વિસ્તારમાં શૈલેષ પટેલની ચાલમાં રહે છે, તેને જૂની અંગત અદાવતના કારણે પોતાના સાગરીતોની મદદથી આશિષ પર ઢીકામુક્કીનો માર શરૂ કર્યો હતો। ત્યારબાદ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી। લોહીલુહાણ હાલતમાં આશિષ ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સચિન જેડીસી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના ભાઈ શ્રીધર પ્રધાનની ફરિયાદના આધારે શ્રીકાંત સ્વાઈન સહિત અન્ય શંકાસ્પદ હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી તપાસ શરૂ કરી છે।